કોલકાતામાં દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે તે ભૂલથી સેમિનાર રૂમમાં ગયો હતો. કોલકાતામાં દુષ્કર્મ અને મર્ડરના કેસના આરોપી સંજય રોયે ટ્રેની ડોક્ટરના મોત મામલે નવો દાવો કર્યો છે. અહેવાલ મુજબ પોલીગ્રાફ ટેસ્ટમાં તેણે સીબીઆઈને જણાવ્યું કે તે 8 ઓગસ્ટની રાત્રે ભૂલથી સેમિનાર રૂમમાં ઘૂસી ગયો હતો. આરોપીના કહેવા મુજબ એક દર્દીની હાલત ખરાબ હતી, તેને ઓક્સિજનની જરૂર હતી, તેથી જ તે ડૉક્ટરને શોધી રહ્યો હતો. આ દરમિયાન ત્રીજા માળે આવેલા સેમિનાર રૂમમાં ગયો હતો. ત્યાં એક ટ્રેની ડૉક્ટરનો મૃતદેહ પડ્યો હતો. તેણે શરીરને હલાવીને જોયું પણ કોઈ હલચલ ન થઈ, જેના કારણે તે ડરી ગયો હતો અને બહાર દોડી ગયો હતો. આ દરમિયાન તે કોઈ ચીજ સાથે અથડાયો હતો અને તેનું બ્લૂટૂથ ડિવાઇસ પડી ગયું હતું. આરોપીએ દાવો કર્યો હતો કે તે ટ્રેની ડૉક્ટરને પહેલેથી ઓળખતો ન હતો. તેણે કહ્યું કે ઘટનાના દિવસે હોસ્પિટલના ગેટ પર કોઈ સુરક્ષા ન હતી અને કોઈએ તેને રોક્યો ન હતો.